નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિરણ પટેલ ફરીથી આજે આપણે ધોરણ 12ની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. ધોરણ 12ની અંદર મિત્રો આપણે નવું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પ્રકરણની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા વિડીયો તમને તમારી નોટિફિકેશનમાં મળે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે વૃદ્ધિ અને વિકાસ, જે બે શબ્દો આપણે ઘણી વખત સાંભળ્યા છે અને આપણા ધ્યાનમાં પણ ઘણી વખત આવ્યા છે, પણ આ પ્રકરણની અંદર આ વૃદ્ધિ શું છે, વિકાસ શું છે, વૃદ્ધિ અને વિકાસ વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે ડિફરન્સ શું છે, આ બધી વાતો આપણે આ પ્રકરણની અંદર કરીશું. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ મિત્રો. આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થતંત્રની અંદર અને અન્ય અર્થતંત્રોની અંદર, વિશ્વની અંદર જે ગરીબી, બેકારી, આવકની અસમાનતા, વસ્તી વધારો, વસ્તુના ઉત્પાદનનો પ્રશ્ન, ઘણા બધા પ્રશ્નો જે આપણી સમસ્યાઓ છે, જે અર્થતંત્રની સમસ્યા અને આર્થિક સમસ્યા. મિત્રો, ઈસવીસન 1939 થી માંડીને જે 1944 સુધી જે બીજું વિશ્વયુદ્ધ થયું, પછી દરેક દેશોના પ્રશ્નોમાં વધારા થયા. હવે એ બધા પ્રશ્નોની અંદર એવા વધારા થયા કે કોઈ દેશને વિકાસ કરવો હોય, વૃદ્ધિ કરવી હોય, દેશને આગળ લઈ જવો હોય, તો એ બધા સમયગાળાની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા. તો એ સમયગાળાની અંદર આપણે જોઈએ તો વૃદ્ધિ અને વિકાસ, આ બે શબ્દો મિત્રો આપણા આ પ્રકરણની અંદર ખાસ આપણે જોવાના છે. આ બે શબ્દો છે, વૃદ્ધિ અને વિકાસ, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ બે શબ્દો ખાસ આ ચેપ્ટરની અંદર બહુ મહત્વના છે. હવે ઘણા લોકો શું કરે છે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંને એક જ છે. અમુક અર્થશાસ્ત્રી એવું કહે છે, અમુક અર્થશાસ્ત્રીના મતાંતરો છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને જુદા નથી, એમાં કોઈ ભેદ નથી. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં બંને શબ્દો અલગ છે. મિત્રો, જે દેશે, એટલે કે જે વિકસિત દેશ છે, એ વિકસિત દેશની અંદર જે આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રયોજન થાય છે અને જે વિકાસમાન દેશો છે, વિકાસશીલ દેશો છે, વિકસતા જતા દેશો છે, એ બધા દેશોની અંદર આર્થિક વિકાસ શબ્દ પ્રયોજવામાં આવે છે. મિત્રો, વિકસિત દેશોની અંદર વિકસિત દેશોએ આર્થિક વિકાસ કરી દીધો છે, એટલા માટે વિકસિત છે અને એટલા માટે એને આપણે વૃદ્ધિ શબ્દ આપીએ છીએ. જ્યારે વિકસતા જતા દેશોએ આર્થિક વિકાસ કરવાનો બાકી છે, એટલે આર્થિક વિકાસ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, હું તમને વાત કરું તો આપણે થોડા વર્ષો પહેલા આપણે અલ્પ વિકસિત દેશ તરીકે, ભારત દેશ છે એ અલ્પ વિકસિત દેશ તરીકે જાણીતું હતું, પરંતુ આપણે ઉત્પાદનમાં, રાષ્ટ્રીય આવકમાં, બધામાં વધારો થવાની સાથે આપણે ઝડપથી વિકસતા જતા દેશોની અંદર આપણું સ્થાન મોખરાનું છે. તો ભારત દેશ એ ઝડપથી વિકસતા જતા દેશ તરીકે ઉભરતો આવ્યો છે. તો આર્થિક વિકાસ છે એ વિકસતા જતા દેશની એક નિશાની છે કે ત્યાં આર્થિક વિકાસ ખૂબ ઝડપી થાય છે. અને એ વિકાસ ઝડપી થવાથી, ધારો કે મેં તમને કહ્યું કે અલ્પ વિકસિત હતા, હવે આપણું દેશનું નામ છે વિકાસશીલ દેશ તરીકે બોલાય છે, વિકાસમાન દેશ તરીકે બોલાય છે, વિકસતા જતા દેશ તરીકે બોલાય છે. તો અહીં આપણે જે વિકાસમાન દેશ છે, વિકસતો જતો દેશ છે, તો જો આ ભારત દેશની અંદર જો હવે આપણે આવનારા વર્ષોની અંદર જો આ વિકાસને પ્રોપર હાંસલ કરી લઈએ તો વિકાસમાંથી આપણે વિકસિત તરફ જઈશું, અને વિકસિત તરફ જઈશું પછી આપણે વૃદ્ધિમાં જવાનું આવે. એટલે વૃદ્ધિ અને વિકાસનો આ જે મેઇન ડિફરન્સ છે, એ વિકાસ છે એ વિકસતા જતા દેશોમાં હોય છે અને વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિ, એ વિકસિત દેશોની હોય છે. આ પ્રોપર એની જે તફાવતની વાત કરવાની છે, એની આપણે વિગતે જે તફાવત છે એ બંનેના અર્થો છે એ બધી વાતો આપણે કરીશું.
અહીં આપણે થોડી શરૂઆત આર્થિક વૃદ્ધિથી કરીએ એટલે આપણને બંને વચ્ચે ખ્યાલ આવે કે આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે. મિત્રો, આર્થિક વૃદ્ધિનો અર્થ, વૃદ્ધિ એટલે કે જેને આપણે ગ્રોથ કહીએ છીએ, બરાબર છે. આર્થિક વૃદ્ધિ તો જેને આપણે ગ્રોથ, વધારા શબ્દથી આપણે જે પ્રયોજવામાં આવે છે કે આપણે જે ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ છે એની વાત આપણે કરવાની છે. પછી ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે આપણે એની વિકાસની વાતો કરીશું. પણ અહીંયા આપણે વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. સાદી વૃદ્ધિ મિત્રો અલગ છે. જેમ કે આપણે આપણા જીવનની અંદર હું તમને આર્થિક વૃદ્ધિ અને વૃદ્ધિ શબ્દ અને વિકાસને જ ખાલી પકડીએ, આર્થિક શબ્દને કાઢીએ તો વૃદ્ધિનો સામાન્ય અર્થ મિત્રો એવો થાય કે ધારો કે મારા જે કદમાં વધારો થાય છે, એટલે કે હું 1 ફૂટથી માંડીને 2 ફૂટથી માંડીને 5-6 ફૂટ સુધીની મારી જે હાઇટ વધે છે, મારી ઉંમર વધે છે, તો એ વૃદ્ધિ છે. અને વિકાસ જે છે, આર્થિક શબ્દને હું કાઢું છું. વિકાસ શબ્દ છે એટલે કે દર વર્ષે મારા જે બુદ્ધિ આંકમાં ફેરફાર થાય છે, સમજણમાં ફેરફાર થાય છે, એ વિકાસ છે. વૃદ્ધિ એ અમુક સમય સુધી થાય, જ્યારે જે વિકાસ છે એ વિકાસ એ આજીવન પ્રક્રિયા છે, એ આજીવન થાય છે. એ આપણી સાદી ભાષામાં વાત કરવાની છે. પણ અહીંયા આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એટલે કે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન, આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારા સાથે સંબંધ છે. ફરીથી બોલું છું, આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારા સાથે સંબંધ છે. એટલે કે આપણે જે સમયનો જે લાંબો ગાળો છે એ સમયના લાંબા ગાળાની અંદર જે અર્થતંત્રની અંદર જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનમાં વધારા સાથે સંબંધ ધરાવે છે. એ છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એટલે મિત્રો આપણી જે રાષ્ટ્રીય આવક છે, ઉત્પાદન છે, માથાદીઠ આવક છે, આ બધામાં જે ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય છે એની સાથે આર્થિક વૃદ્ધિ જોડાયેલી છે. આપણે એની વ્યાખ્યાઓ જોઈએ. આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા મિત્રો સિમ્પલ છે. હેન્સને આપેલી વ્યાખ્યા છે કે આર્થિક વૃદ્ધિ એટલે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. ફરીથી બોલું છું મિત્રો, આર્થિક વૃદ્ધિ એટલે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. એટલે કે આપણા જે ઉત્પાદનમાં પ્રમાણમાં જે વધારો થાય છે તે આર્થિક વૃદ્ધિ છે હેન્સનના મતે. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા પૂછાય તો આ વ્યાખ્યા લખી શકાય કે આર્થિક વૃદ્ધિ એટલે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. સાયમન કુઝનેટ્સે આપણને બીજી વ્યાખ્યા આપી છે મિત્રો કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. મતલબમાં આની અંદર પણ જે વાત થઈ એ વાત જેમ હેન્સને કહ્યું એમ વધારો, તો અહીંયા પણ આપણને વધારા સાથે જોડાયેલી છે. અહીંયા આપણે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતા વધારાની વાત કરી છે. તો અહીંયા આપણે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. કોને કહ્યું છે તો કે ભાઈ સાયમન કુઝનેટે. તો મિત્રો અહીંયા આપણને આ ત્રણ, એક અર્થ અને બે વ્યાખ્યાઓ પરથી એ વાત તો ક્લિયર થઈ ગઈ કે અહીંયા લાંબા ગાળા માટે ઉત્પાદનમાં થતા વધારાની વાત છે. એટલે આપણે એવું પણ કહી શકાય કે ઉત્પાદનમાં થતો લાંબા ગાળાનો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. હવે મિત્રો આ વૃદ્ધિ છે ને એ વૃદ્ધિ વિકસિત દેશો માટે મોટા ભાગે વપરાય છે. વિકાસમાન દેશો, વિકસતા જતા દેશો, વિકાસશીલ દેશો માટે આર્થિક વિકાસ શબ્દ છે.
આ આર્થિક વૃદ્ધિની થોડીક મર્યાદાઓ છે. તો મર્યાદાઓ અહીંયા આપણને આપી છે અને એ મર્યાદાઓને દૂર કરવા માટે આર્થિક વિકાસ આવ્યો છે. મર્યાદા એવી છે, પહેલી મર્યાદા કે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તનો અવગણે છે. એટલે માત્ર ને માત્ર જે પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે, આ એની એક મર્યાદા બની. જ્યારે આર્થિક વિકાસ છે આવશે ત્યારે હું તમને વાત કરીશ કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિબળોને ધ્યાનમાં લે છે. બીજી મર્યાદા છે, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. નો ડાઉટ કે આપણી પર કેપિટલ ઇન્કમ પણ વધે છે અને નેશનલ ઇન્કમ પણ વધે છે. એટલે કે આર્થિક વૃદ્ધિ છે એમાં રાષ્ટ્રીય આવક પણ વધી અને માથાદીઠ આવક પણ વધે છે. પરંતુ એ શું ધ્યાનમાં નથી લેતું? તો એ કે ભાઈ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે એ યથાવત રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એની પણ આ એક મર્યાદા બની કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો પણ બદલાવા જોઈએ, પણ એ બદલાતા નથી. તો આની બીજી મર્યાદા થઈ કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્રીજી મર્યાદા છે, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એ મર્યાદિત છે. કઈ રીતે હું સમજાવું? તે માત્ર ઉત્પાદનમાં થતા વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. ફરીથી બોલું છું, જે આપણે ઉપરની મર્યાદા જે જોઈ એ આની સાથે જોડાયેલી છે કે આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, અને મર્યાદિત એટલા માટે વળી પાછો એ વિકસિત દેશ માટે જ વપરાય છે. અને ઉત્પાદનમાં થતો વધારો છે અને વધારાનું જે પ્રમાણ દર્શાવે છે, જ્યારે મેં કહ્યું એમ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો એમાં બદલાતા નથી. આ જ પ્રમાણ વધારાનું બતાવે છે. એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત બને છે. એટલે આર્થિક વિકાસનો ખ્યાલ થયો એ બૃહદ થયો, એનો અર્થ એવો કરી શકાય. તો આપણે એની વાત તફાવતની અંદર જોઈશું. ચોથો પોઈન્ટ છે, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. આ પણ તમને બીજા મર્યાદા સાથે જોડાય, કારણ કે જો એમાં સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો જો બદલાયા હોય તો તમને આ બીજી બધી બાબતો જોવા મળે. પણ આને તો શું વાત કરી કે ભાઈ લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી થતો નથી. એના માટે આર્થિક વિકાસનો ખ્યાલ જ વધારે ઉપયોગી જોવા મળે છે. તો આ એની 4 મર્યાદાઓ બની, જેથી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એને આપણે ઉપયોગમાં ન લઈ શકાય એવું નથી, પરંતુ એ વિકસિત દેશ માટે સીમિત થઈ જાય છે. અને આર્થિક વૃદ્ધિ દેશ ત્યારે જ કરી શકે કે જ્યારે જે દેશ આર્થિક વિકાસમાંથી પસાર થઈને આવ્યો હોય. હવે આપણે વાત કરીએ તો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે, અને વિકાસશીલ દેશ તરીકે આપણે ત્યાં આર્થિક વિકાસ જોવા મળે છે. તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આજે આર્થિક વૃદ્ધિની વાત કરી એવા આર્થિક વિકાસની વાત કરીશું કે આર્થિક વિકાસ શું છે અને આર્થિક વિકાસના જે વ્યાખ્યાઓ છે એનો અર્થ છે એ બધી વાતો કરીશું, અને પછી તફાવતની પણ આપણે વાતો કરીશું. તો અહીંયા આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પ્રકરણની અંદર આપણે થોડો ઇન્ટ્રોડક્શન મેળવ્યો, આર્થિક વૃદ્ધિનો અર્થ મેળવ્યો, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ જોઈ અને એની મર્યાદાઓ જોઈ. તો મિત્રો, કેવો લાગ્યો તમને પ્રશ્ન? જરૂર કોમેન્ટમાં લખજો. અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, અને વધુને વધુ વિદ્યાર્થીઓમાં આ વિડીયો શેર કરજો, જેથી વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ શકે. થેન્ક યુ.